હું હુંકું શું છે તાણીને બોલાય તાણી લ્યો અને ભાઈનું સેટઅપ તમે જો ભાઈ વ્લોગિંગ કરે છે જો છે અહીંયા તમે જો અહીંથી ન દેખાય આમાં નકરું છે ને સીતાફળ જ છે પણ ઓણ છે ને સીતાફળમાં જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું ફરી આજના નવા વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા છે અને આજનો વ્લોગ આપણે બપોર પછી શરૂ કરીએ છીએ અને અત્યારે ભાઈ હું જાઉં છું હવે મોટર ચાલુ કરવા પાણી ભરવાનું છે વણમાં હાલ્યો જાઉં છું તમે જો આ વણ છે અમારો તો યાર અમારી બેને આવી ગયા તું શું આવી જો ભાઈ આ રીતના કંઈક ડાબકા છે કપાને એકવાર વીણી લીધો થોડોક બગડી ગયો તો બધો એવો આ રીતનો છે કંઈક કપા એકવાર વીણાઈ ગયો છે આ બીજી વીણી છે બહુ એવો કંઈ આવ્યો નહીં પણ બધો થોડોક તળડે પછી વીણવાનો છે તો અત્યારે છે ને આપણે જઈશું મોટર ચાલુ કરવા તો પહેલાં તો છે ને આપણે મોટર ચાલુ કરી આવી કેમ કે કુંડી ભરવાની છે ઘેરે તો પહેલાં મોટર ચાલુ કરીએ કેમ કે આજ છે ને લાઇટ લગભગ 7-8 ઝટકા ખાઈ ગઈ એટલે પહેલાં છે ને કુંડી ભરી આવી આપણે જઈએ કવે તો ફાઇનલ છે ને આપણે આવી ગયા છીએ અત્યારે મોટરે ટાટર છે અહીંયા અમારું આ ટાટર છે તો પહેલાં તો છે ને પાવર ડીમ છે એટલે આપણે છે ને આ ડબલમાં કરવી જોઈએ કેમ કે સિંગલમાં છે ને ચાલુ થાય નહીં ભાઈ હા ઠીક છે ચાલુ કરવું પડે આમાં ભાઈ બહુ અઘરું છે આપણને હું કોઈ જ કરું નહીં પહેલી વાર કર્યું છે યાર તો ભાઈ કંઈ થતી નહીં છે આપણે પહેલાં છે ને થાય પપ્પાને ફોન કરી જોઈએ કેમ કે આપણે કોઈ દી કર્યું નહીં છે એટલે પહેલાં આપણે ફોન કરીને પૂછી જોઈએ કેમ કે ભાઈ છે ને ડબલમાં કરવી પડે પછી આપણે જોઈએ ચાલુ થાય કે નહીં તો ફાઇનલ છે ને મોટર તો ચાલુ નહીં થાય કેમ કે પાવર છે ને આજે હાવ ડીમ છે એટલે ડબલમાં કરીએ તોય થતી નથી તો ભાઈ પાણી ભરવાનું તો અત્યારે બંધ રહે કેમ કે હવે તો પાવર આવે તે થાય કેમ કે પાવર છે ડીમ છે પણ બે શેડામાં નથી ઉપડતી એટલે હવે ફૂલ પાવર આવે પછી ભરાય અને ભાઈ જો આ રીતનું કંઈક અહીંયા અમારે આવેલું બહુ છે અહીંથી કવે જવાય ને મારી બેન જો દોડી જાય છે હવે તમને બતાવી દો પાછળ અત્યારે શું છે તડકો બહુ છે અને તમે જો આ રીતનું કંઈક જવાય કવે ભાઈ કેવા ઝાડવા છે તમે જો બધા તો તમને બતાવી દો અમારો કવો કવો અત્યારે જો આખો પીરો હમણાં વરસાદ ચાલુ હતો ને ફરતા ઝાડવા છે તમે જો અને કવો તમને બતાવી તમે જો આખો પીરો અમારી બેઠકની ઉપર હાવ ઘણું હોય એવું ભાઈ કવો તો હાવ માથે જ છે ને ભાઈ હવે છે ને આપણે સીધા જઈએ ઘેરે કેમ કે મોટર ચાલુ નહીં થાય એટલે આપણે હવે ડાયરેક્ટ વયા જઈએ ઘેરે તો અત્યારે છે ને અમે વયા છીએ ઘેરે કવેથી અમારા ભાઈ જો ને ફોન જોવે અને અહીંયા શું હુંકું શું છે એ બાજુ હુંકવો હતો તડકે કાલ કેમ દળવા જવાનું છે તો ભાઈ કાલ છે ને અમારે એક ખેતર છે ને બીજું ત્યાં રાપ આવે સિંગ કાઢવા એટલે છે ને દાળિયા કરેલા છે રાપવા હે સિંગ ભેગી કરવાના એટલે દળાવવાનું હોય ને તો બાજરો હુંકવો હતો અને ભાઈ આપણે જે આ કપા હતો ને આગલા વિડીયામાં તમને બતાવ્યો હતો ને બધો કપા છે ને આજ બધો છે ને વેચી આવ્યા છે કેમ કે
થોડોક એવો હતો, બહુ કાંઈ રખાય એવો હતો નહીં, એટલે 2-3 ગાંઠ હતી, એટલે એ સેવા છે. હવે આપણે આ કેળ જો આ થાહે નહીં એવું લાગે, કેમ લાગે? આ રીતની થઈ ગઈ, તમે જો હા, લગભગ ઉજરશે નહીં, બળી ગઈ એવું લાગે. આનો નહીં વાંધો, આ તો સોંટી ગઈ. શું છે અમારી બેન કંઈક કહે છે, વિદ્યાબેન? શું છે? તાણીને બોલ, તાણીને બોલાય, તાણી લ્યો. એમ ન હોય, સરખું બોલાય. તને બોલતા ન આવડતું? ના આવડતું તો ભાઈ અમારી બેન એમ કહેતી હતી લાઈક કરો એમ વિડીયોને, એવું કહેતી હતી, પણ બોલીને. અને અમારા ભાઈ શું જોવે? ભાઈ ફોન જોવે. તો ફાઇનલ અત્યારે છે ને આપણે વ્યવહાર છીએ ઘેરે, તમને બતાવી દો. જો ઘેરે વ્યવહાર જો ભાઈ, આ રીતનું કંઈક ઘર છે આપણું, તમે અહીંથી જો ને તો ભાઈ આ રીતનું સાદું ઘર છે. અને ભાઈ ઘેરે આ સીતાફળી જો હમેરી, આ ઘર ના સીતાફળી જે ખાવાય ને તોડી લેવાનું. આમ નકરા જ સીતાફળ છે. અહીંયા તમે જો અહીંથી ન દેખાય, આમાં નકરું છે ને સીતાફળ જ છે. પણ ઓણ છે ને સીતાફળમાં આ મીલીબાગ આવી ગઈ. આ સફેદ છે ને આ રીતની મીલીબાગ આવી ગઈ છે ભાઈ. જો આ સફેદ સફેદ જે દેખાય ને એ બધી એ રીતની મીલીબાગ આવી ગઈ છે. બધા સીતાફળમાં આવી, એમાં એકમાં આવી એવું નથી. તમને બતાવી દો, અહીંયા હોય બધા સીતાફળમાં આવી ગઈ. આ બધા ઊંચા છે ને કે તમને બતાવી દઈશ, બરાબર ને. અત્યારે આપણે ઘેરે છીએ, જો ભાઈ દળણું કરવાનું ચાલુ થઈ ગયું છે. હવે દળણું કરે છે મારી બેન. સમસ્યા બાજરો વીખે છે. શું ખોવાઈ ગયું? તો ભાઈ દળણું થાય છે. તો ફાઇનલ મિત્રો હાલો હવે છે ને આપણે પછી મળીએ, બરાબર? કેમ કે અત્યારે આવી ગયા છીએ ઘેરે. તો અત્યારે આપણે છે ને આપણે આવ્યા છીએ નદીએ. આપણે ઘેરેથી સુભાષભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ છે ને હું આવ્યો છું નેરે ગાડી ધોવાઈ, કે તમે આવો. એટલે આપણે આવ્યા નેરે, અને હું તમને બતાવી દઉં. ભાઈ જો ગાડી ધોવે છે. અને અત્યારે છે ને આમ સામેની સાઈડથી બહુ તડકો છે, આંખ નથી ખુલતી એવો તડકો છે ભાઈ આજ. તો હું તમને બતાવી દઉં. સુભાષભાઈ ગાડી ધોવા આવ્યા હતા અને આપણે આવ્યા. ભાઈ જો ગાડી, અને ભાઈનું સેટઅપ તમે જો, ભાઈ વ્લોગિંગ કરે છે. જો ભાઈ જો આ રીતનું સેટઅપ છે. કોમેન્ટ કરીને કહેજો કઈ રીતનું આવે એમ. જો ભાઈ કેવો સેટઅપ ગોઠવું આખું. અને ભાઈ છે ને આજ શું છે, અમારે બપોર પછી રજા હતી. કા બપોર પછી રજા હતી ને, એટલે ગાઈઝ એમાં એવું છું કે ગાડી છે ને 4-5 મહિના તો નાઈ નહોતી ને એને હું નવરાવા લાવ્યો. હાવ ગારો થઈ ગઈ હતી દિલીપભાઈ. હા, એટલે એમાં એવું છે કે આ શું છે, અમારે પહેલાં 6 વાગ્યા ચાલુ કર્યું હતું આજ. કેમ કે હવે દિવાળી આડા વેકેશન પડવાના 4-5 દી રહેશે. એટલે શું છે 6 વાગ્યા ચાલુ કર્યું ને 12 વાગ્યા બંધ કરી દીધું. શુક્રવાર હતો અને બપોર પછી રજા રાખી દીધી. એટલે કારીગરને પોરો થઈ જાય ને 2 કામ થઈ જાય. તો હું ઘેરે હતો ને સુભાષભાઈનો ફોન આવ્યો કે હું ગાડી ધોવા આવ્યા, આવો ને એમ. તો મેં કીધું જાય ઘડીક નેરે. તમે જો અત્યારે આ રીતનું પાણી નેરે મસ્ત હાલ્યું જાય. અને સુભાષભાઈ જો બરસ લઈને સોંટી ગયા છે. તમે જો લગભગ આજ ગારો નહીં રહેવા દે એવું લાગે. હા, ગારો રહેવા દેવાનો થતો જ નથી. અને ભાઈ જો આ રીતે પાણી નાવું છે, નાળું છે. અહીંથી તમે જુઓ કેવો મસ્ત લોકેશન આવે છે. ભાઈનું સેટઅપ જુઓ સામે કેવું ગોઠવેલું. તો ભાઈ આ રીતનું કંઈક છે અત્યારે. તો ઘડીક ભાઈ ગાડી ધોતા હતા તો મને કે આવો ને હવેણ કરવા. એટલે મેં કીધું ઘડીક 2 ભાઈ હવેણ કરીએ. મારા ભાઈ એકલા મજા ન આવે ને, સુનસાન ઇલાકો આમ જોતા કાંઈ છે. હવે નેરું છે, બરોબર. આ રીતનું આપણો રસ્તો જ છે, આ રેગ્યુલર રસ્તો છે, એટલે કાંઈ વાંધો નહીં. અને અહીંયા શું છે, એટલામાં પાણા ને એવું કાંઈ નહીં. વેકરો છે ને હાવ ચોખ્ખું છે, બરાબર. એટલે અહીં લગભગ અમારા અડધા ગામના બધા ગાડીઓ લઈને લગભગ અહીંયા જ આવે બધા. કેમ કે આમાં વેકરો ને એવું કાંઈ નથી. આ બધું એટલામ ચોખ્ખું રૂકે નહીં. એટલે બધા જો કેમ સુભાષભાઈ ગાડી ધોવે, એટલામાં બધા ગમે એ ગાડી ઠેરાઈ દે અને ધોઈ નાખે, બરાબર. તો કાંઈ નહીં, હાલો મિત્રો હવે છે ને ઘડીક સુભાષભાઈની હવે કરીએ આપણે. કાંઈ મિત્રો છે ને અત્યારે આપણે નેરેથી આવ્યા છીએ ઘેરે. અને પપ્પા આવ્યા છે મારથી તો કાંઈ મોટર ચાલુ ન થઈ, પણ એને આવીને કરી દીધી. હવે છે ને સાચી ભરવાની છે. વાસણ કીધા ને એ ભરવા દો. કેમ કે આ છે ને સવારનું પાણી જ નહોતું,
કેમ કે લાઈટ હતી નહીં હાલ સવારની અત્યારે ડીમ આવે તો મોટર મારતી પહેલાં આપણે આ બધું ભરીને નાખી દઈએ ને તો છે ને વાસણ બધા ભરાઈ ગયા છે હવે પીડા રહે થઈ જશે હવે છે ને વાસણ બધા ભરી લીધા હવે હું તો ઉપાડીને લાઈટ અમારે વચ્ચે અહીં વાડીઓમાં લાઇટની બહુ પ્રોગ્રામ એટલે પાણીની સુવિધા રાખવી પડે કેમ કે અત્યારે પાછા છે ને સાંજે માલ પાવાના હોય ત્યાં હું પાવાનું નથી એટલે મેરે કાંઈ પીવા જાય ને અહીંયા કાંઈક પાવા પડે તો આપણે છે ને હવે ટાંકી ભરાઈ ગઈ છે હવે બંધ કરાવી દઈએ બંધ કરજો બંધ કરજો તો ફાઇનલ છે ને હવે મોટર થઈ ગઈ છે બંધ અને પાણી ભરાઈ ગયું ફાઇનલ છે ને મિત્રો હવે આપણે જે ટાંકી ભરવાની હતી ને તો ટાંકી ભરાઈ ગઈ છે ને આ બધા વાસણ ભરાઈ ગયા છે બરાબર એટલે હવે છે ને હવે લાઇટ કદાચ હોય કે ન હોય તો હવે કાંઈ ઉપાધિ નહીં કેમ કે છે ને પાણી ને એવું બધું ભરાઈ ગયું છે અત્યારે છે ને 100 વાગી ગયા છે આ રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું છે બરાબર તો ફાઇનલ મિત્રો આ વ્લોગને છે ને હવે આપણે અહીં એન્ડ કરીએ છીએ અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં